નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પાનોલીમાં ગુરુવારી માર્કેટ પાસે નજીવી બાબતે આલુસ ગામના યુવાનની હત્યા। અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામમાં ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજની સર્વિસ રોડ ઉપર નજીવી તકરારમાં યુવકે ગામના જ એક યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા યુવાનની ધરપકડ કરી સ્થળ ઉપર જ રીકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના આલુસ ગામના દેવળ ફળિયામાં રહેતા 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા, તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે ત્રણેય બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયા હતા। આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પિયુષના ગામનો હિતેશ રીરાચંદ વસાવા મળ્યો હતો। પિયુષ હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડા દરમિયાન હિતેશ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ ઉપર પડી ગયો હતો। તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જો કે ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવ અંગે પાનોલી પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કરી હિતેશ વસાવાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને પાનોલી પોલીસે એફએસએલની ટીમ સાથે હિતેશ વસાવાનું સ્થળ ઉપર રીકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બીજા